જય હિન્દ જય ભારત। સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર। LIC દ્વારા જુનિયર આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવી છે, તેના વિશે આપણે આજે વાત કરીશું। અહીંયા તમને સ્ટેટ વાઇઝ અને સિટી વાઇઝ કેટલી વેકેન્સી છે તે તમને સ્ક્રીન પર જોવા મળી રહેશે ચાર્ટ। જેમ કે આંધ્રપ્રદેશમાં ટોટલ 8 વેકેન્સી છે, આસામમાં 3 વેકેન્સી છે, બિહારમાં 7 વેકેન્સી છે, છત્તીસગઢમાં 3 વેકેન્સી છે, દિલ્હીમાં 3 વેકેન્સી છે, ગુજરાતમાં 2 વેકેન્સી છે, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 1 વેકેન્સી છે, જ્યારે કર્ણાટકામાં 29 વેકેન્સી, કેરલામાં 3 વેકેન્સી છે, જ્યારે મધ્યપ્રદેશમાં 18 વેકેન્સી છે, મહારાષ્ટ્રમાં 25 વેકેન્સી છે, ઓડિશામાં 7 વેકેન્સી છે, પંજાબમાં 1 વેકેન્સી છે, જ્યારે રાજસ્થાનમાં 1 વેકેન્સી છે, સિક્કિમમાં 1 વેકેન્સી છે, જ્યારે તમિલનાડુમાં ટોટલ 24 વેકેન્સી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો અહીંયા ઉત્તર પ્રદેશમાં 13 વેકેન્સી છે, ત્યારબાદ ઉત્તરાખંડમાં 1 વેકેન્સી છે, વેસ્ટ બેંગાલમાં અહીંયા 8 વેકેન્સી છે, 9 વેકેન્સી છે। આ રીતે ટોટલ 180 વેકેન્સી માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે। હવે આ રીતે તમારે જે પણ એપ્લિકેશન છે તેની હવે ડેટની આપણે વાત કરીએ તો જે લાસ્ટ ડેટ છે એપ્લિકેશનની રજિસ્ટ્રેશનની તે 30/4/2026 છે। ડાઉનલોડિંગ કોલ લેટર જે તમારો હોય છે તે એક્ઝામના 7 થી 10 દિવસ પહેલાં સ્ટાર્ટ થઈ જાય છે। હવે જે એક્ઝામ છે તે તમારે ફર્સ્ટ વીક રહેશે જૂન 2026નો, એ ટાઈમે તમારી એક્ઝામ રહેશે। અહીંયા તમને સ્ક્રીન ઉપર CTC પણ જોવા મળી રહેશે, જે સ્ટ્રક્ચર છે CTCનું તે સાથે જ તમને અહીંયા PF મેડિક્લેમ દરેક માહિતી અહીંયા આપવામાં આવેલી છે, ઇન્સ્યોરન્સ બધી જ વસ્તુની। હવે આપણે એજ ક્વોલિફિકેશનની અહીંયા વાત કરીએ તો જે એજ છે તે 21 થી 30 વર્ષ હોવી જરૂરી છે। 180 વેકેન્સી માટે જુનિયર આસિસ્ટન્ટની વેકેન્સી છે, જે 1/4/2026ના રોજ મુજબ ગણવામાં આવશે। હવે આપણે એજ્યુકેશનની વાત કરીએ તો ગ્રેજ્યુએટ કરેલું હોવું જરૂરી છે, મિનિમમ ઓછામાં ઓછા 55% હોવું જરૂરી છે। કોઈપણ સ્ટ્રીમમાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જરૂરી છે, તમને કોમ્પ્યુટર પણ આવડતું હોવું જરૂરી છે। અભ્યાસક્રમ પણ તમને અહીંયા જોવા મળી રહેશે જે વેકેન્સી છે તેના વિશેનો। અહીંયા તમારે 120 મિનિટનું પેપર રહેશે, તમારે ઓનલી ઇંગ્લિશ લેંગ્વેજમાં પેપર રહેશે, 200 માર્ક્સના 200 ક્વેશ્ચન રહેશે, જેમાં માઇનસ પોઈન્ટ પણ અહીંયા જે પણ હોય છે 0.25 માઇનસ માર્ક્સ તે પણ અહીંયા લાગુ કરવામાં આવશે। એપ્લિકેશન તમારે ઓનલાઈન કરવાની રહેશે। એપ્લિકેશન કરવામાં તમને કોઈપણ જાતની પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો। તમારે અહીંયા ફોટોગ્રાફ એન્ડ સિગ્નેચર અને લેફ્ટ હેન્ડનો તમારે થંબ અહીંયા અપલોડ કરવાનો રહેશે। એપ્લિકેશન તમારે LICની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરવાની રહેશે ઓનલાઈન, સાથે તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે તે ઓરિજિનલ અપલોડ કરવાના રહેશે। અને જે પણ ગ્રેજ્યુએટ ઉમેદવારો છે, જે પણ હાલમાં ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ છે, તેમના સુધી આ વિડીયો જરૂર શેર કરજો, જેથી તેઓ પણ LICમાં પોતાનું ભવિષ્ય બનાવી શકે। અમારી આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો। એપ્લિકેશન ફીસ તમારે અહીંયા 800 રૂપિયા પે કરવાની રહેશે। અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો।